મિત્રો, આજે ફરીથી બેઝિક ગુજરાતી ચેનલ તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 યુનિટ નંબર 5 અંગ્રેજીની અંદર પ્લેઇંગ વિથ ફાયર વિશે થોડી ચર્ચા કરીશું. તો આપણે બેસિક ખ્યાલ એટલે કે ટ્રાન્સલેશન અને જે યુનિટ છે આપણો અથવા તો લેસન જે છે તે શું કહેવા માંગે છે એની વિશે બેસિક આઈડિયા દઈશું. વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. વન ઓફ એટલે કે તેમાંનો એક, અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ એટલે કે આપણા પ્રિય અથવા તો મનપસંદ તહેવારો, ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાંના આપણા પ્રિય તહેવારોમાંનો એક ઇઝ દીપાવલી એટલે કે દિવાળી છે. ઓર દિવાળી એટલે કે દિવાળી એઝ ઇઝ નોન એઝ ઇન ધ નોર્થ એટલે કે ઉત્તરની અંદર તેને દિવાળી કહેવાય છે, જ્યારે દક્ષિણ ભારતની અંદર દીપાવલી કહેવામાં આવે છે. દેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ એટલે કે તેની ઉત્તેજના જે છે તેને તોલે કોઈ પણ બીજો આવે નહીં. શાની તોલે? તો કે વેન ધ ક્રેકર્સ ગો ઓફ. અહીંયા ગો ઓફ એટલે કે ફૂટી જવું એવું સમજવાનું છે, બરાબર છે. તો વેન ધ ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ એટલે કે રાત્રે, સ્કાય વિથ ધ લાઉડ બેંગ એટલે કે મોટા ધમાકા સાથે, બેંગ એટલે ધમાકો, લાઉડ એટલે મોટો અવાજ, વિથ ધ લાઉડ બેંગ એન્ડ બ્રિલિયન્ટ શાવર એટલે કે તેજસ્વી, અહીંયા શાવર એટલે કે ઉપરથી જે તણખા જરે છે તે ફુવારો એ ટાઈપનું, વર્ષા ટાઈપનું, ઓફ કલર્સ એટલે કે રંગો, એટલે કે તેની ઉત્તેજના જે છે તેને કોઈ તોલે ના આવે કે જ્યારે ફટાકડો ફૂટે અને ઉપરથી તેજસ્વી પ્રકાશ અને રંગબેરંગી રંગોનો ફુવારો છૂટે છે. મેની ઓફ અસ એટલે કે આપણામાંના ઘણા બધા, માઇટ વન્ડર એવું માનતા હશે, હાઉ ધીઝ ફાયરવર્ક્સ એટલે કે આ ફટાકડાઓ આર મેડ કઈ રીતે બને છે, એન્ડ વોટ ગોઝ ઇન્ટુ ધેમ અને તેમાં શું હોય છે, તો તેમાં શું જાય છે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ લાઇટ ધે એમિટ. તેનું ભૌતિક વિજ્ઞાન અને તેનું રસાયણ વિજ્ઞાન એટલે કે ફટાકડાનું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એટલું જ રસપ્રદ છે. ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ એટલે કે તેટલું જ રસપ્રદ છે જેટલું ધ સાઉન્ડ એન્ડ લાઇટ ધે એમિટ એટલે કે જે ધમાકો અથવા તો જે અવાજ અને પ્રકાશ તે ઉત્સર્જિત કરે છે અને એનાથી જે એક્સાઇટમેન્ટ થાય છે તો એમાં જે આપણને રસ પડે છે એટલું જ એ રસપ્રદ છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. તો જે ફટાકડા છે તેની પાછળનું જે વિજ્ઞાન છે તેને પાયરોટેકનિક કહેવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ એટલે કે ગ્રીક શબ્દ પાયર મીન્સ ધ ફાયર એટલે કે પાયરનો અર્થ થાય છે આગ, એન્ડ ટેકનિક્સ મીન્સ અન આર્ટ એટલે કે ટેકનિક્સ એટલે કળા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. એટલે કે પાયરોટેકનિક્સ જે છે તે માત્ર ફટાકડા પૂરતા મર્યાદિત નથી, પણ તેની અંદર બધું જ સમાવિષ્ટ છે અથવા તો તેમાં બધું જ સમાઈ જાય છે. શું? ધ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ એટલે કે બધા જ પ્રકારના સાધનો, ધેટ યુઝ કે જે ઉપયોગ કરે છે, સિમિલર મટીરિયલ્સ એટલે કે તેવા જ પદાર્થો, એન્ડ પ્રિન્સિપલ્સ અને સિદ્ધાંતો, ઓફ ફ્રોમ સેફ્ટી મેચીસ એટલે કે આપણું જે બાકસ દિવાસળીનું ખોખું છે ત્યાંથી માંડીને, ધેટ વી યુઝ એવરી ડે કે જે આપણે રોજ વાપરીએ છીએ તેવા સેફ્ટી મેચીસથી માંડીને, ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર એટલે કે આપણે જે સ્પેસ શટલની અંદર રોકેટ બૂસ્ટરમાં સોલિડ ફ્યુઅલ વાપરીએ છીએ ત્યાં સુધી, એટલે એટલે કે બાકસ જે છે ત્યાંથી માંડી અને બૂસ્ટર રોકેટની અંદર ભરાતા સોલિડ ફ્યુઅલ સુધીનું બધું જ જે છે એ આ પાયરોટેકનિક્સની અંદર સમાવેશ થઈ જાય છે. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. તો હાઉસ હોલ્ડ મેચ, અહીંયા મેચ એટલે બાકસની વાત છે, દિવાસળીનું ખોખું અથવા મેચ બોક્સ માચીસ. ધ હાઉસ હોલ્ડ મેચ એટલે કે આપણું જે બાકસ છે ઇઝ કન્સિડર્ડ તેને ગણવામાં આવે છે કે માનવામાં આવે છે અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એટલે કે ખાસ પાયરોટેકનિકનું સાધન. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. જેમ કે એટલે કે
શા માટે આને એવું માનવામાં આવે છે કે તે પરફેક્ટ પાયરોટેકનિકનું સાધન છે અથવા યંત્ર છે? ખાસ કારણ કે તેની અંદર બધું જ સમાવેશ થઈ છે. શું? તો પાયરોટેકનિક્સની અંદર શું હોવું જોઈએ? તો કે હીટ હોવી જોઈએ, ધુમાડો હોવો જોઈએ, પ્રકાશ હોવો જોઈએ, વાયુ હોવો જોઈએ, અને જે તે અવાજ બનાવે છે, આ બધી જ વસ્તુઓ એની અંદર થાય છે. એટલા માટે તે એક ખાસ ઉદાહરણ છે. સમ હિસ્ટોરિયન્સ એટલે કે કેટલાક ઇતિહાસકારો સે ધેટ બ્લેક પાવડર ઇઝ ધ બેસિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. કેટલાક જે ઇતિહાસકારો છે એ એવું કહે છે કે જે કાળો પાવડર છે, બરાબર, એ જે ફટાકડાની અંદર વપરાવામાં આવે છે ને એનું બેસિક એટલે કે પાયાનું અથવા તો સામાન્ય મટીરિયલ છે અથવા તો પદાર્થ છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, અને આ ભારતની અંદર શોધવામાં આવ્યું હતું, આવું કેટલાક વૈજ્ઞાનિકો માને છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા એટલે કે તે ભારતમાં શોધવામાં આવ્યું હતું. સુક્રાંતિ રિટન મોર દેન 2000 years અગો. સુક્રાંતિ એટલે આ ગ્રંથનું નામ છે. રિટન મોર દેન 2000 years અગો એટલે કે 2000 વર્ષો કરતાં અગાઉ લખાયેલો હતો. હેઝ અ રેફરન્સીસ એટલે કે તે જે છે તે તેની માહિતી પૂરી પાડે છે અથવા તો સંદર્ભ પૂરો પાડે છે. શેનો સંદર્ભ પૂરો પાડે છે? ટુ વેપન્સ એટલે કે હથિયારો, સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે કે બંદૂક અને પ્રોજેક્ટાઇલ એટલે કે જે પહેલેથી ટાર્ગેટ નક્કી કરી અને ફોડવામાં આવે એટલે કે અત્યારના સમયે આપણે મિસાઇલ કહીએ એ પ્રકારના જે સાધનો છે અથવા તો હથિયારો છે એને પ્રોજેક્ટાઇલ વેપન કહેવાય. હાવેવર, જો કે ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ એટલે કે જે ચીની લોકો છે, બરાબર છે, તે આ જે પાયરોટેકનિક્સ છે એના અગ્રણી માનવામાં આવે છે. ધે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ, માનવામાં આવે છે અથવા કહેવાય છે કે તેઓએ વિકસાવ્યો બ્લેક પાવડર મોર દેન 1000 years અગો. એવું માનવામાં આવે છે કે 1000 વર્ષો પહેલાં તેઓએ આ બ્લેક પાવડર જે છે તેની શોધ કરી હતી. ઇટ ટુક, તેણે લીધો, એટ લીસ્ટ 2000 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ એટલે કે એવું માનવામાં આવે છે કે 1000 વર્ષ પહેલાં આ ચીનવાળા જે છે અથવા તો ચાઇનીઝ લોકો છે તેણે આ બ્લેક પાવડરની શોધ કરી હતી, અને આ જે ટેકનિક છે તેને વેસ્ટ એટલે કે પશ્ચિમી દેશો સુધી ફેલાતા, બરાબર, લગભગ કેટલો સમય લાગ્યો? ઓછામાં ઓછો 2000 વર્ષ જેટલો સમય લાગ્યો. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 that English monk Roger Bacon revealed the formula for black powder એટલે કે જે એન્ડ ઇટ ઇઝ ઓનલી, અને તે માત્ર ત્યારે જ બન્યું કે જાહેર થયું કે જ્યારે એક ઇંગ્લિશ સાધુ જે છે રોજર બેકન નામના રિવીલ્ડ એટલે કે એણે જાહેર કર્યું ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર એટલે એણે આ બ્લેક પાવડર જે છે એનો ફોર્મ્યુલા જાહેર કર્યું, ત્યારે બધાને ખબર પડી. હી કન્સિડર્ડ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ હી રોટ ઓફ એટલે કે તેને લખી નાખ્યું ઇટ કોડ લેંગ્વેજ, એને આ એટલો ઘાતક અથવા તો એણે આને એટલો ઘાતક કીધો કે સચ અ ડેન્જરસ સબસ્ટન્સ કે આ જે છે એટલો ઘાતક પદાર્થ છે દેટ હી રોટ કે જેથી કરીને એણે લખ્યો એને એના કોડ લેંગ્વેજ, એને કોડની ભાષામાં લખ્યો. આપણે જે સામાન્ય ભાષાનો ઉપયોગ કરીએ એમાં નહીં પણ કોડની ભાષામાં લખ્યો. ધ બેસિક ફોર્મ્યુલા ફોર ધ બ્લેક પાવડર એટલે કે બ્લેક પાવડરનો સામાન્ય ફોર્મ્યુલા જે છે ઓર ગન પાવડર એટલે કે બ્લેક પાવડર જે છે એનું બીજું નામ શું છે? ગન પાવડર છે. ઓર ધ ગન પાવડર હેઝ રિમેઇન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ, એ સદીઓ સુધી રિમેઇન્ડ એટલે રહ્યું, અનચેન્જડ એટલે બદલાયા વિનાનો, ફોર સેન્ચુરીઝ એટલે કે સદીઓ સુધી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, બ્લેન્ડ એટલે કે મિશ્રણ, ઓફ પોટેશિયમ નાઇટ્રેટ એટલે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે આપણે જે કોલસો કહીએ ને એનું જ એક સ્વરૂપ છે ચારકોલ, એન્ડ સલ્ફર, સલ્ફર બધા જાણો છો, ઇન ધ રેશિયો ઓફ 75:50:10 એટલે કે 75:15:10, ઠીક છે.
તો આ જે બ્લેક પાવડર અથવા તો ગન પાવડર જે છે એનો જે ફોર્મ્યુલા છે એ સદીઓ સુધી બદલાયા વગરનો રહ્યો, એટલે કે એક જ રહ્યો. ઇટ વોઝ અ બ્લેન્ડ, એટલે કે એક મિશ્રણ હતું પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું, અને એનો રેશિયો શું હતો? 75:15:10 બાય વેઇટ, એટલે કે આ રેશિયો વજનથી કાઢવામાં આવતો હતો, કદથી. ઠીક છે. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. આ જે છે એક એવું પરફેક્ટ કોમ્બિનેશન, એટલે કે પરફેક્ટ સંયોજન હતું, અથવા તો કોમ્બિનેશન માટે બીજો ગુજરાતી શબ્દ શું આવશે? સંયોજન જ રાખશું આપણે અહીંયા. સંયોજન. એઝ ઇટ ઇઝ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ, એટલે કે એને કોઈ આગળ, ફર્ધર એટલે કે આગળના, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારની, ઓર અલ્ટરનેશન એટલે કે કોઈ બીજા વિકલ્પની, નીડેડ ટુ બી મેડ એમાં કોઈ પ્રકારનો અન્ય ફેરફાર કે કોઈ અન્ય અલ્ટરનેશન એટલે કે અન્ય પદાર્થ જે છે એના બદલામાં મૂકવાની કોઈ જરૂરિયાત હતી નહીં. એક્સપર્ટ્સ છે, એટલે કે જે એક્સપર્ટ્સ છે અથવા તો તજજ્ઞો જે છે કહે છે that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. જે એક્સપર્ટ્સ છે અથવા તો તજજ્ઞો જે છે તે એવું કહે છે કે આ જે છે that this might be, કે આ હોઈ શકે છે the only chemical product, એકમાત્ર રાસાયણિક સંયોજન અથવા તો રાસાયણિક પદાર્થ, સ્ટીલ યુઝિંગ, કે જે હજુ વપરાય છે, ઇન ધ સેમ એજ ઓલ્ડ, કે જે યુગો જૂનું અથવા તો સદીઓ જૂનું, એજ ઓલ્ડ એટલે અહીંયા સદીઓ જૂનું, પ્રપોર્શન્સ એટલે કે રેશિયો અથવા પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, અને એ જ પ્રકારની ઉત્પાદક પદ્ધતિઓ પ્રમાણે. હાવેવર, જો કે, which the development of modern chemistry, light and color effects have become common in fireworks. જો કે વિકાસ સાથે, વિથ ધ ડેવલપમેન્ટ એટલે કે વિકાસ સાથે અથવા સમય જતાં, ઓફ મોડર્ન કેમિસ્ટ્રી એટલે કે આધુનિક રસાયણ વિજ્ઞાન, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ એટલે કે પ્રકાશ અને રંગો જે છે એની અસરો અથવા રંગોની ઇફેક્ટ, હેવ બીકેમ કોમન, એ સામાન્ય બની ગઈ ઇન ફાયરવર્ક્સ એટલે કે ફટાકડામાં. સમય જતાં ફટાકડાની અંદર જે પ્રકાશ જે છે તે અને કલરની જે ઇફેક્ટ છે તે સામાન્ય બની ગઈ. એટલે પહેલાં જે છે તે કલરની એવી ફટાકડામાં વાત આવતી નહોતી, પ્રકાશ થાય એટલે ગુડ ફટાકડો એવું લાગતું. ઠીક છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે કે છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની ડિસ્કવરી એટલે શોધ પછી અથવા શોધને કારણે, which burn at the high temperatures emitting light dramatically, એટલે કે નાટકીય રીતે, એટલે જોતામાં કોઈ અચાનક વસ્તુ થઈ જાય ને એના માટે ડ્રામેટિકલી શબ્દ વપરાય. ઠીક છે. તો છેલ્લા સૈકાની અંદર આ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ જે છે એની શોધ થઈ, બરાબર, કે જે ઊંચા તાપમાને એમિટિંગ બ્રાઇટ લાઇટ એટલે કે તેજસ્વી પ્રકાશનો ઉત્સર્જન સાથે બળે છે. ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, એણે જે ફટાકડા છે એનું તેજ વધારી દીધું અથવા એનો પ્રકાશ વધારી દીધો. સિમિલરલી એટલે કે તેવી જ રીતે, કલર્સ ટુ આર ધ રિસેન્ટ ડેવલપમેન્ટ, એવી જ રીતે જે કલર્સ છે એ પણ હમણાંનું જ ડેવલપમેન્ટ છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇઝ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડેકેડ્સ ઓફ રિસર્ચ, એટલે કે જે પ્રાથમિક રંગો જે છે એટલે કે જે સામાન્ય રીતે ફટાકડામાં આવે છે એ અથવા તો લાલ, લીલો અને લાલ, વાદળી અને પીળો હોઈ શકે. તો આ જે પ્રાથમિક રંગો છે એનું જે એમિશન છે, બરાબર, એનું જે આઈડેન્ટિફિકેશન એટલે કયા તત્વો દ્વારા એનું એમિશન થાય છે એની વાત છે. એનું જે આઈડેન્ટિફિકેશન છે આફ્ટર ડેકેડ્સ એટલે કે દશકાઓના રિસર્ચ પછી એ નક્કી થયું કે કયા પદાર્થથી કયો પ્રકારનો રંગ આવશે. ધોઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ, એક ઇલ્યુમિનેશન્સ અને બીજું છે ઇન્કેન્ડન્સ. એટલે એ તો જોવું પડશે ભાઈ, એક મિનિટ તો હું જરા વિચારી દઉં.
તો અહીં એવું છે કે ઇન pyrotechnics આઈડેન્ટિફાઈ ડેકેડ્સ ઓફ ક્રીચર્સ ધીઝ કલર્સ આર ફોર્મડ. આ જે રંગો છે તે ઉત્સર્જિત થાય છે અથવા બને છે ઇન વન ઓફ ટુ વેઝ. આ બેમાંથી કોઈ એક રસ્તાને કારણે ઇલ્યુમિનેશન્સ એટલે કે પ્રકાશ અને ઇનકન્ડેન્સ એટલે કે જે પ્રકાશમાંથી દબાણમાંથી બહાર આવે છે એને કારણે એવું કંઈક છે. આઈ એમ નોટ એબલ હું પણ આ સમજવામાં અક્ષમ છું. તો ટૂંકમાં કંઈક એવું કહેવા માગે છે કે આ જે રંગો છે બે કારણે બને, એક તો પ્રકાશને કારણે અને કાં તો બીજું શું છે કે ભાઈ જે દબાણમાંથી વાયુઓ નીકળે ને એના કારણે એવું કંઈક છે. અને આગળ પાછું સમજાવવું છે. ઇનકન્ડેન્સન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ એટલે કે જે આગ જે છે એના કારણે પ્રકાશ ઉત્પન્ન થાય છે. વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ કે જ્યારે પદાર્થ જે છે એને એટલો બધો ગરમ કરવામાં આવે ધેટ ઇટ બિગન્સ ટુ ગ્લો કે તે ચમકવાનું શરૂ કરી દે. ઓકે, એમ કહેવા માગે છે કે કોઈ પદાર્થ જે છે એને એટલો બધો આગથી ગરમ કરવામાં આવે કે તે ચમકવાનું શરૂ કરી દે. ઉદાહરણ તરીકે આપણે લાલ જો લોખંડ તપાવીએ અને જે ગ્લો થાય એવા અર્થમાં છે. અહીંયા લોખંડ તપાવવાની વાત નથી, પણ જે હમણાં આપણે ઉપર વાત કરી કે ક્યાં છે અહીંયા જ ઉપર ક્યાંક હતું, હા, આ જે એલ્યુમિનિયમ છે એ મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ તમે બહુ અતિશય ગરમ કરો તો તે ખૂબ જ પ્રકાશ એમિટ કરે, તો એ ગરમ કરવાની વાત હોય. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો ઇનિશિયલી emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. તો જેમ તે ઇન્ક્રીઝિંગલી એટલે વધતા ક્રમમાં, હોટર એટલે વધુ ગરમ. તો જ્યારે ગરમી જે છે ફટાકડાની, બરાબર, એ પદાર્થને ખૂબ ગરમ ચમકતો એવો કરી દે ત્યારે શરૂઆતની અંદર તે ઇન્ફ્રારેડ પ્રકાશને ઉત્સર્જન કરે, એટલે કે ઇન્ફ્રારેડ એટલે આપણે જે હીટ કહીએ ને ગરમી, બરાબર. ત્યાર પછી લાલ પ્રકાશ છોડે, ત્યાર પછી ઓરેન્જ એટલે કે કેસરી, પછી યલો, ધીમે ધીમે વ્હાઇટ એઝ ઇટ બિકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર અને પછી તે ખૂબ ગરમ થઈ જાય એટલે ધીમે ધીમે એ વ્હાઇટ પ્રકાશ છોડે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક્સ ઇઝ કંટ્રોલ્ડ ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેનિપ્યુલેટેડ ટુ ડિઝાયર્ડ કલર્સ એટ ધ પ્રોપર ટાઈમ. તો જ્યારે આની અંદર આપણે ફટાકડાની અંદર ઉપર વાત કરીએ એ પ્રમાણે અલગ અલગ પ્રકારની જે કોઈ મેટલના ટુકડા અથવા તો મેટલનો પાવડર નાખો, તો જ્યારે ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક્સ ઇઝ કંટ્રોલ્ડ એટલે કે આ ફટાકડા જે છે એનું તાપમાન કંટ્રોલ કરવામાં આવે. ઉદાહરણ તરીકે કેટલાક ફટાકડા જે છે એ 700 ડિગ્રીથી ફૂટતા હોય, કેટલાક જે છે એ 1500 ડિગ્રીથી ફૂટતા હોય. તો આવી રીતે તાપમાન જે છે એ કંટ્રોલ કરેલું હોય, બરાબર. તો 700 ડિગ્રી ઉપર માની લો કે આ જે એલ્યુમિનિયમ છે એ પીળો કલર આપે, યલો, અને 1500 ડિગ્રી ઉપર વ્હાઇટ કલર આપે, આ ટાઈપની વાત છે, બરાબર. તો જ્યારે ટેમ્પરેચર જે છે એ કંટ્રોલ કરવામાં આવે, ધ ગ્લો ઓફ મેટાલિક સબસ્ટન્સીસ કેન બી મેનિપ્યુલેટેડ એટલે કે જે મેટાલિક સબસ્ટન્સ એટલે કે અંદર જે ધાત્વિય પદાર્થો છે એનો જે ગ્લો એટલે કે પ્રકાશ છે એને મેનિપ્યુલેટ એટલે કે એમાં ફેરફાર કરી શકાય છે ટુ બી ડિઝાયર્ડ કલર એટલે કે મનોચ્છિત કલર એટલે કે ઈચ્છિત કલર જે છે એમાં પ્રોપર ટાઈમ એટલે કે યોગ્ય સમયે. તો જે તે સમયે જ્યારે તમે જેવો ઈચ્છો એવો કલર એમાંથી પ્રાપ્ત કરી શકો છો. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ એટલે કે ધ ગન પાવડર. અહીંયા ફ્યુઅલ એટલે બળતણ કયું લીધું છે આપણે? ગન પાવડર, બરાબર, એની વાત છે. તો આનો સિદ્ધાંત શું છે? ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ કોઈ પણ ફટાકડા પાછળનો જે સિદ્ધાંત છે ધેટ એ છે કે વેન ધ હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ એટલે કે જે બળતણ છે અથવા તો જે ગન પાવડર છે એની અંદર એને તમે હીટ આપો, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, તે ઓક્સિજનનો ઉપયોગ કરી અને સળગે છે. હાવેવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, જે બળતણ છે તે બહુ કસકાઈને ભરેલું હોય છે, બરાબર છે, હવાચુસ્ત રીતે. ટુ કીપ ધ હીટ એન્ડ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ધ સડન, પણ એ થોડીક જ જગ્યામાં હોય એટલે બધી જ જગ્યાએ એક સાથે આગ લાગે છે અથવા તો બધું જ બળતણ એક સાથે સળગી જાય છે અને બધી જ હીટ પણ થોડી જ જગ્યા એટલે કે જેટલી જગ્યામાં તે બળતણ ભરેલું હોય, પાવડર ભરેલો હોય એટલામાં એક સાથે લાગી જાય છે. ઇટ કોઝિસ કેરેક્ટરિસ્ટિક ઓફ લાઉડ નોઇઝ એટલે કે જે આ જે છે તે ઊંચા અવાજનો ગુણધર્મ ઉત્પન્ન કરે છે અથવા ઊંચા અવાજનો ગુણ ઉત્પન્ન કરે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક્સ ઇઝ સિમ્પલ
એટલે કે જે આજે ફટાકડા જે છે એની ઉત્પાદનની જે સામાન્ય પદ્ધતિ છે તે સાવ એકદમ સાદી છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ. જે કાચો માલ છે એ શું જોઈએ આપણે? ફ્યુઅલ જોઈએ. અને ફ્યુઅલ એટલે શું? આપણે હમણાં જે ગન પાવડરની વાત કરી તે. ત્યાર પછી બાઇન્ડર એટલે કે જે ફ્યુઅલ છે તેને પેક એક જગ્યાએ રાખે એ. ઓક્સિડાઇઝર એટલે કે જે ઓક્સિજન પૂરો પાડે તે. ટુ મેક ઇટ બર્ન એટલે કે એને બાળવા માટે. એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ એટલે કે અન્ય કેટલાક પદાર્થો. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એટલે કે જે આ ઘટકો છે, ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે ઘટકો, આર ગ્રાઉન્ડ આ પેસિવ વોઇસની અંદર વાક્ય રચના છે. આર ગ્રાઉન્ડ એટલે કે તેને દળી નાખવામાં આવે છે. આ ગ્રાઇન્ડ જે છે ને એનું ભૂતગૃદન છે, GRIND, ગ્રાઇન્ડ એનું ભૂતગૃદન છે. એન્ડ મિક્સડ વેલ અને સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ ધ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ ધ લોંગ રોલ્સ ઓફ સ્ટ્રીપ્સ. અને આ જે મિક્સચર છે ને એના મશીન દ્વારા એક લાંબા રોલની અંદર સ્ટ્રીપ્સમાં એટલે કે લાંબી પટ્ટીઓની અંદર આવે એવી રીતે એમાં ધકેલવામાં આવે છે, અથવા મશીન દ્વારા લાંબી પટ્ટીઓની અંદર ભરી દેવામાં આવે છે. એન્ડ ધેન અને ત્યાર પછી રોલ્ડ ઇન અ કાર્ડબોર્ડ અને ત્યાર પછી કાર્ડબોર્ડની અંદર ભરી દેવામાં આવે છે. ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ એટલે કે કાં તો કાર્ડબોર્ડ ને કાં તો જૂના ન્યૂઝપેપર હોય એની અંદર ભરી દેવાનું છે. વિથ ધ ફ્યુઝ, અહીંયા ફ્યુઝ એટલે આપણે વાટ સમજશું. ફટાકડાની અંદર જે વાટ આવે એની વાત છે. અને આ જે ફટાકડા છે તે સામાન્ય ફટાકડાની વાત નથી, જે ઉપર આકાશમાં જઈને ઉડે ને એની વાત છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. આનો સૌથી મોટો ખતરો એ છે કે એ આગ સાથેની રમત છે. એટલે કે નાનો મોટો કંઈ પણ પ્રશ્ન આવે તો બહુ આસાનીથી આગ લાગી જાય, એટલે આ ટૂંકમાં સૌથી મોટો ખતરો કહેવાય. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નેટોરિયસ એટલે કે આ જે ઉદ્યોગ છે, બરાબર છે, તે નેટોરિયસ એટલે કુખ્યાત છે. પ્રખ્યાત અહીંયા નથી, વિરોધ એટલે કે કુખ્યાત. આ જે ઇન્ડસ્ટ્રી એટલે કે આ જે ઉદ્યોગ છે તે કુખ્યાત છે. ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ એટલે કે એના એક્સિડન્ટ્સ માટે. એટલે કે અવારનવાર ઘણી વખત તમે એવું જોયું હોય કે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી ગઈ વગેરે જેવા બનાવો બન્યા હોય, કાં તો ફટાકડાની ફેક્ટરીની આગની કારણે બીજું પણ ઘણું જાનમાલનું નુકસાન થયું હોય. તો આને કારણે આ જે ઇન્ડસ્ટ્રી છે તે પ્રખ્યાત છે. શબ્દ નેટોરિયસ યાદ રાખજો. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. વેધર એટલે કે પછી ભલે તે ગમે ત્યાં હોય, ઇન ધ USA અમેરિકામાં હોય, જાપાનમાં હોય કે પછી ઇન્ડિયા ભારતમાં હોય. તો તે ભારતમાં હોય, જાપાનમાં હોય કે યુએસએમાં હોય, પણ આ જે ઇન્ડસ્ટ્રી છે તે આ ઉદ્યોગ જે છે તે એના એક્સિડન્ટ્સને કારણે કેવો છે? કુખ્યાત છે. થ્રુ ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. સોરી, થ્રુ નથી, આ છે ધો, બરાબર. જો કે આ જે મિક્સચર છે તે કેવું છે? સ્ટેબલ છે એટલે કે સ્થિર છે. ઇફ કેપ્ટ જો રાખવામાં આવે, કુલ એન્ડ ડ્રાય જો એને સૂકું એટલે કે ઠંડુ અને સૂકું એટલે કે શુષ્ક વાતાવરણની અંદર ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે તો આ મિક્સચર જે છે તે સ્ટેબલ છે. સ્ટેબલ એટલે આપમેળે કોઈ પ્રક્રિયા નથી કરતું, એને સ્ટેબલ કહેવાય. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ. તે આગ પકડી શકે છે. ઇટ કેન કેચ ફાયર તે આગ પકડી શકે છે. ઇફ જો હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ જો આકસ્મિક રીતે અથવા અચાનક જ આગ અથવા તો એને અચાનક જ હીટ ઉષ્મા આપવામાં આવે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ એટલે કે ઘણા બધા અથવા તો ખૂબ જ ઘર્ષણને કારણે કેટલીક વખત, ઓર ફ્રોમ સ્પાર્ક એટલે કે ચિનગારી, ઓર અન ઇમ્પેક્ટ એટલે ઝટકો, બરાબર છે. ક્યારેક ઝટકો હોય, ક્યારેક તણખો હોય કે પછી ખૂબ વધારે પડતું ઘર્ષણ હોય. આને કારણે એમાં આગ લાગવાની સંભાવના છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો જે છે તે આ ફાયરવર્ક્સને સુરક્ષિત રીતે બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અથવા એના રસ્તા શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. આ પણ પેશી વોઇસની વાક્ય રચના છે. ઘણી બધી પેશી વોઇસ છે, ક્યારેક નજરમાં આવે તો કહું છું, બાકી ચાલો. ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર
ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. એટલે આ જે ફટાકડા છે યુઝડ ટુ એટલે કે ટેવાયેલા છે, એટલે ફટાકડા ટેવાયેલા નથી પણ લોકો ટેવાયેલા છે શાનાથી? તો કે યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ એટલે કે આને આપણે બહારથી એટલે તો ક્યાંથી? ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરવા માટે આદતથી મજબૂર છીએ, એટલે કે સામાન્ય રીતે એને બહારથી લાવવામાં ચીનમાંથી આયાત કરવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આ જે ઇમ્પોર્ટ છે એની અટકાયત થઈ ગઈ હતી અથવા તો રોકી દેવામાં આવ્યા હતા. અને ધ સેફ્ટી મેચ એટલે કે જે આપણે બાકસ આવે છે ને દિવસે પ્રોસિજર ઓફ શિવકાશી ઇન તમિલનાડુ, એટલે કે આ જે ઇમ્પોર્ટ છે એ અને તમિલનાડુની અંદર સેફ્ટીમાં જે બાકસ જે છે એનું જે પ્રોડ્યુસર્સ એટલે કે એના જે પ્રોડ્યુસર છે ને એની કંઈક વાત લાગે છે. ચલો એક મિનિટ ફરીથી જોઈ લઈએ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અને ત્યાર પછી એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જે ઇમ્પોર્ટ જે છે એને બંધ કરવામાં આવ્યો ને ત્યાર પછી આજે આપણે બાકસનું પ્રોડક્શન કરતા જે શિવકાશીના તમિલનાડુના શિવકાશીના જે મેન્યુફેક્ચરિંગ કરવા હતા જે પ્રોડક્શન કરે એ લોકો, બરાબર, એટલે કે કંપનીના માલિકો વગેરે, તો એણે બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. એણે દિવાળી માટે ફટાકડા જે છે એને બનાવવાનું શરૂ કરી દીધું. મેન્યુફેક્ચર એટલે બનાવવું. ઇન 1992 એટલે 1992 આ શરૂઆત થઈ. ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ. એટલે કે ધ કન્ટ્રી જે છે ને એ આર્ટિકલ શેના માટે લાગ્યો? આગળ જે દેશની વાત હતી તે કોની વાત હતી? ભારતની વાત હતી, બરાબર છે. તો ધ કન્ટ્રી એટલે અહીંયા થશે ભારત. યુઝડ એટલે કે વાપરે છે અબાઉટ 60 crores વર્થ એટલે કે 60 કરોડ મૂલ્યના ઓફ ફાયરવર્ક એટલે કે આ જે ફાયરવર્ક અથવા તો ઉપર ફૂટે ફટાકડા જે છે 60 કરોડના વાપરી નાખે. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવકાશી. અને આ જે ફટાકડા છે ને એના 60થી 70% જે છે એ ક્યાંથી આવે છે? શિવકાશીમાંથી આવે છે. ઇન શિવકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. તો શિવકાશીની અંદર જે આ ફાયરવર્ક્સ છે એને ઘણી બધી સંખ્યામાં નાના યુનિટની અંદર બનાવવામાં આવે છે. 3 months બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ટુ ધીઝ યુનિટ્સ. એટલે આ જે ફેસ્ટિવલ એટલે કે દિવાળીનો તહેવાર છે ને એની પહેલાંના 3 મહિના જે છે એ સૌથી બિઝીએસ્ટ એટલે કે સૌથી વ્યસ્ત સમય છે આ યુનિટ્સ એટલે કે આ ફેક્ટરીઓનો. તો આ જે સ્મોલ યુનિટ છે ને એ નાની ફેક્ટરીઓ જે છે ને એની નંબર ઓફ એટલે ઘણી બધી ત્યાં નાની ફેક્ટરીઓ છે, બરાબર. તો એનો સૌથી વ્યસ્ત સમય ક્યારે હોય? દિવાળીની પહેલાં 3 મહિના. એટલે આપણે અહીંયા ઓક્ટોબર નવેમ્બરમાં દિવાળી આવે તો ત્યાં જુલાઈથી બિઝનેસ શરૂ થઈ જાય. બિઝનેસ એટલે વ્યસ્તતા શરૂ થઈ જાય. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર. નૂક એટલે છેડો. ચલો, તો જે આ ફટાકડા છે ને એ દરેક ખૂણે અને છેડે, તો દરેક ભારતના ખૂણે અને છેડે પહોંચાડવામાં આવે છે. ઓફ ધ કન્ટ્રી એટલે કે દેશના દરેક ખૂણે અને છેડે આ ફટાકડા પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. તો આ જે ફટાકડા બનાવવામાં આવે છે ને એના જે યુનિટ અથવા તો એના જે ઉદ્યોગના એકમો છે એની જે વર્કિંગ કન્ડિશન છે ને એ જે સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષકારક હોવી જોઈએ ને એની કરતાં તો બહુ દૂર છે. એટલે કે આમ પૂરતું સેફ્ટી મેજર્સને આનથી બહુ ન લેવામાં આવતું હોય ને એવી રીતે ટૂંકમાં બનાવવામાં આવે છે. તો ઘણા મેં બી વિડીયો જોયા હશે, બરાબર છે. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી. એટલે કે આ જે ફટાકડા બને છે એનું ટેસ્ટિંગ કરવાની ફેસિલિટીઓ બહુ છે જ નહીં. અને યુનિફોર્મિટી એટલે એક જ શું કહેવાય સાતત્ય બધી એક સરખા લાગે ને એને જાળવી રાખવા માટેની એને ક્વોલિટી જે છે એને ટેસ્ટ કરવા માટે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ. અને ઇનફોર્સ એટલે આપણે શું કહીએ કે જાળવી રાખવું અથવા તો વધુ તો નહીં પણ ઇનફોર્સ એટલે લાદવું. લાદવું તો હાર્ડલી એટલે કે ભાગ્યે જ
એની સેફટી એટલે કે સુરક્ષા માટેના જે મેજર્સ જે છે, સુરક્ષાના પગલાં જે છે એ લાગુ પાડવામાં આવે છે. ધીસ ઇઝ વાય એટલે આ કારણે વી હિયર આપણને સાંભળવામાં આવે છે અથવા ન્યૂઝમાં જોવામાં આવે છે ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવકાશી યર આફ્ટર યર એટલે કે વર્ષે વર્ષે આપણને ત્યાં એક્સિડન્ટ્સના બનાવો જે છે એ આ કારણથી સાંભળવામાં આવે છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ આ બહુ અઘરું છે ટુ ગેટ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી પ્રાપ્ત કરવી ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. આ જે ફાયરવર્ક્સ છે એને કઈ રીતે બનાવવા એની માહિતી પ્રાપ્ત કરવી એ બહુ અઘરી છે. બિકોઝ કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ કારણ કે એ સુરક્ષિત છે નહીં ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. દરેક વ્યક્તિને આ કહેવું એ પાછું સુરક્ષિત નથી. શા માટે નથી આગળ જોઈએ હોય તો, નહીં તો હું કહીશ. ડિટેલ્સ ઓનલી વેરી ફ્યુ રિલાયેબલ પર્સન. રિલાયેબલ એટલે ભરોસાપાત્ર લોકો આર ટોટ ધીસ આર્ટ. માત્ર થોડાક જ ભરોસાપાત્ર વિદ્યાર્થીઓ જે છે ભરોસાપાત્ર વ્યક્તિઓ જે છે તેને જ આ કલા વિશે શીખવવામાં આવે છે. ઉદાહરણ તરીકે કેટલાક લોકો જે છે તે આનો દુરુપયોગ કરી અને ન કરવાનું કામ કરે. ઉદાહરણ તરીકે બોમ્બ બનાવવો અથવા નાના મોટા બ્લાસ્ટ કરવા વગેરે જેવા કામો જે છે એ પણ કરી શકે. એટલે ભરોસાપાત્ર લોકો હોય એને જ આ શીખવવામાં આવે છે. પછી થોડી બિઝનેસની મોનોપોલી હોય, તમે ગમે એને શીખવાડી દો પછી તમારી સાથે કોમ્પિટિશનમાં આવે તો એવું પણ હોય. એટલે આ બંને વસ્તુ સાથે જ છે. ઇન મેની સેન્ચુરીઝ એટલે કે ઇન મેની કન્ટ્રીઝ ઘણા બધા દેશોની અંદર ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. એટલે ઘણા બધા દેશોની અંદર છે ને ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે એકલા વ્યક્તિને ફટાકડા ફોડવાની પરવાનગી હોતી નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ એટલે માત્ર જ્યારે સમૂહ એકત્રિત થતો હોય ને ત્યાં જ આનો પ્રદર્શન કરવામાં આવે છે. એટલે કોઈ વ્યક્તિ ફોડી દે કે બધા કમ્યુનિટીમાં ગોઠવાય અને ફટાકડા ફોડવામાં આવે. ઉદાહરણ તરીકે જાપાનની અંદર છે ને એક ફેસ્ટિવલ આવે છે અને હાનાબી કહે છે એ લોકો. હાનાબી વિશે સર્ચ કરી જોજો તમે, વ્યવસ્થિત લખી દઉં. હાનાબી તો ગૂગલ ટ્રાય કરજો, ત્યાં તમને છે ને બતાવશે કે બધા વ્યક્તિઓ જે છે ને ફાયરવર્ક્સનો ફેસ્ટિવલ હોય ને એની રાહ જોઈતા હોય છે. બરાબર. અને પછી એ લોકોને ખાલી જોવાનું જોઈએ ફટાકડા ફોડવા તો ગવર્મેન્ટ ઓફિસર્સ કે જે કંઈ હોય તે, એ તો મને બહુ પાકો ખ્યાલ નથી, પણ ટૂંકમાં ત્યાં એક આવી ટ્રેડિશન આવે છે અને હાનાબી કહે છે ને ફાયરવર્ક્સ કહે છે એ લોકો. ફાયરવર્ક્સ આનો એક સ્પેશિયલ ફેસ્ટિવલ ઉજવે છે. તો ટૂંકમાં ઘણા બધા દેશોની અંદર લોકોને ફટાકડા ફોડવાની છૂટ નથી. માત્ર કમ્યુનિટી ડિસ્પ્લેની અંદર ફટાકડા મૂકવામાં આવે છે. સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. એટલે ટૂંકમાં ગવર્મેન્ટના જે ખાસ તૈયાર કરેલા માણસો હોય ને કે જે ટ્રેનિંગ પામેલા હોય એ બધાને ટૂંકમાં લેવામાં આવે છે. હોય તો એ લોકોનું જે કંઈ ચાલતું હોય છે. ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન એટલે કે ખૂબ જ કાળજી લેવામાં આવે છે ફોર સેફ્ટી એન્ડ ધીઝ ડિસ્પ્લેસ. એટલે કે આ જે ડિસ્પ્લે કમ્યુનિટીમાં કરવામાં આવે ને ત્યારે ખૂબ જ કાળજી જે છે એનું ધ્યાન રાખવામાં આવે છે. હાવેવર જોકે સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. જોકે ભારતની અંદર જે છે એ ઇવન ચિલ્ડ્રન એટલે કે બાળકોને પણ આ ફટાકડા સાથે અથવા તો ફટાકડા ફોડવાની છૂટ છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ તે અગત્યનું છે ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ. પણ એ અગત્યનું છે કે ખાસ સેફ્ટી રૂલ્સનું પાલન કરવામાં આવે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ એટલે જે ફાયરવર્ક્સ આ ફટાકડા છે શુડ બી સ્ટોર્ડ એનો સંગ્રહ થવો જોઈએ. હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. અચ્છા, એનો સંગ્રહ ચલો આખો એક સાથે વાંચીએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. તો આ જે ફટાકડા છે તેને રાખવા જોઈએ, હેન્ડલ કરવા જોઈએ એટલે કે હેરફેરમાં કે કોઈ પણ પ્રકારનું એની સાથે વર્તન કરવું જોઈએ. એન્ડ લીટ આ જે લાઇટ છે ને એનું ભૂતકાળનું રૂપ છે લીટ. વિથ કેર એટલે કાળજીથી એને બધું કરવું જોઈએ. સળગાવવા પેટાવા પણ કાળજીથી જોઈએ, રાખવા પણ કાળજીથી જોઈએ. પછી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ કે જે કંઈ કરો રાખવા પણ એને કાળજીથી જોઈએ અને એનો સંગ્રહ પણ કાળજીપૂર્વક કરવો જોઈએ. ધે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર.
એને ક્યારેય પણ કોઈ જગતી જ્વાળા હોય ત્યાં ગેસ સિલિન્ડરની નજીક કે પછી હીટરની નજીક અનપેકડ એટલે કે ખોલવાનું જોઈએ, નેવર બી સ્ટોર્ડ એટલે કે રાખવા જોઈએ નહીં. વન શુડ નેવર એટલે કોઈ પણ આવું કરવાનું નહીં. શું નહીં કરવાનું? વિયર લોંગ લૂઝ ક્લોથીસ ઓર નાયલોન ક્લોથીસ વેન લાઇટિંગ ક્રેકર્સ. ફટાકડા સળગાવતી વખતે કોઈ નહીં લાંબા કપડાં, ઢીલા કપડાં કે નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં કે જ્યારે તે ફટાકડા પેટાવતા હોય. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, અને આ જે ફટાકડાની અંદરનો પાવડર છે તે ઝેરી છે, એને કારણે, સિન્સ એટલે ને કારણે, ધે શુડ નેવર બી એને ક્યારેય કરવું જોઈએ નહીં, કેરીડ લૂઝ ઇન યોર પોકેટ એને ક્યારેય છૂટા તમારા ખિસ્સામાં રાખવા જોઈએ નહીં. ઓર યોર હેન્ડ કે પછી હાથમાં પણ એને બહુ ખુલ્લા રખાય નહીં. એટલે ટૂંકમાં ફટાકડો હાથમાં લઈને સળગાવો એટલે ઘડી બહુ વધારે પડતું એના સંપર્કમાં રહેવાનું નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. આ જે ફટાકડા છે ને એને નેવર એવર ક્યારેય પણ બી લીટ ઇનસાઇડ હાઉસ એટલે ક્યારેય પણ એ ઘરમાં પેટાવવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા જે છે એને ક્યારેય પણ વાળવા જોઈએ નહીં. વેન યુ આર લાઇટિંગ ઇટ એને જ્યારે તમે પ્રગટાવતા હો તો ત્રાંસા છોડવા જોઈએ નહીં તો કોઈના ઘરમાં ઘૂસી જાય. એન્ડ નેવર અને ક્યારેય પણ યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ લોકોને ડરાવવા માટે પણ એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એટલે કે રમતમાં પછી ન થવાનું થઈ જાય, આપણે ગુજરાતીમાં કહીએ ને હસતામાંથી ફસતું થઈ ગયું એની જેવું છે. ઇફ લાઈન ખવાઈ ગઈ મે બી. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આ ઇફનું કોઈ ઔચિત્ય નથી લાગતું. ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ કાળજીપૂર્વક કાળજી રાખવાને બદલે યુ ડુ ગેટ બર્ન એટલે પછી જો તમે ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ જો તમે કાળજી ન રાખો, યુ ગેટ બર્ન તમને દાજ લાગે. ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ક્રીમ. જો તમે કાળજી ન રાખો અને તમે દાજી જાઓ, ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ જો તમે કાળજી ન રાખો તમે દાજી જાઓ, ગો ટુ અ ડૉક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇલમેન્ટ પછી દાજા ઉપર લગાડવાના તેલને અંતે એવું કંઈ પણ લગાડવાને બદલે સીધા જ ક્યાં વયા જાઓ? ડૉક્ટર પાસે વયા જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન એટલે કે કાળજી અને આ જે પગલાં આપ્યા છે એને અથવા તો ધ્યાનમાં રાખો તો વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. તો આપણે જે આપણો પ્રિય તહેવાર છે એને ખૂબ જ સુરક્ષિત બનાવી શકીએ છીએ. હવે આજે જે વિડીયો છે ને એને થોડુંક આમ વ્યવસ્થિત તબિયત નહોતી બનાવવો પડ્યો છે. તો જે કંઈ છે કોમેન્ટની અંદર કોઈ સજેશન લાગે તો કરજો. મે બી એકાદ મિસ્ટેક પણ તમને દેખાય, ઘણી બધી મે બી હોઈ શકે. તો બસ આજના વિડીયો માત્ર આટલું જ. જોવા બદલ ધન્યવાદ, અને પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.